મોજીલો કાગડો. એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકુમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસોને નવાઈ પામ્યા કે લે, આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઉંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેને કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું. કુણાકાર વિંધાવીએ છીએ ભાઈ, કુણાકાર વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે, ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટવકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મુકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટવકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટવકા સાંભળીએ છીએ. પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી, પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો ઉડીને પોતાના માળામાં પેસી ગયો. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે દુઃખી ના થવું જોઈએ. દુઃખવાળી પરિસ્થિતિમાં પણ આપણે હિંમતથી અને હોશિયારીથી સામનો કરવો જોઈએ.